ધાંગધ્રામાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો। ધાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। 100 થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા। સર્વોદય કાર્યકર સમાજ માટે તન મન ધનથી સર્વસ્વ અર્પણ કરીને અથાગ પ્રયત્ન કર્યો છે। આજે આ સંમેલન આ સમારંભ યોજાઈ રહ્યો છે એ નાની સૂની બાબત નથી। ગુજરાતભરમાં દરેક જિલ્લામાંથી આ ધાંગધ્રા શહેર, ધાંગધ્રા તાલુકાના જે સમાજના શિક્ષિતો છે એ આ જીવણભાઈ ડાંગર, રમેશભાઈ ડાંગર, એમના જેવા પ્રોફેસરો, અહીંના આગેવાનો, અહીંના શિક્ષિત યુવાનો એ બધાને આભારી છે। અને આવા યુવા કાર્યકર જીવણભાઈ, રમેશભાઈને બધા હતા, તેથી જ આ તાલુકામાં શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થયો છે। અને ગુજરાતભરમાં માનું છું ત્યાં સુધી ધાંગધ્રા તાલુકો શિક્ષણમાં અગ્રસર છે। ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને સમજાવીને, વાલીઓને સમજાવીને અહીંના જે કાર્યકરો છે, મિત્રો છે, એમણે પ્રયાસ કર્યો છે। અને એનું કારણ સુરાભાઈ પાસેથી આ બધા મિત્રોએ માર્ગદર્શન મેળવ્યું છે, એમની પાસેથી સૂઝ મેળવી છે। એ સુરાભાઈ એ ક્રાંતિકારી અને શિક્ષણના જ્યોતિર્ધર હતા। અત્યારના જે વિદ્યાર્થીઓ છે અને 20-25 વર્ષના જે કાર્યકરો છે એમાં ઘણો ફરક રહ્યો છે। એ યુવાન મિત્રો પૂજ્ય સુરાભાઈ પાસે આવીને બેસે, એમની સાથે વાતો કરે, સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે અમારે શું કરવું જોઈએ એમની પાસેથી એમણે માર્ગદર્શન મળ્યું છે। અને માર્ગદર્શન મળવાથી એમણે આ શિક્ષણ જાગૃતિનો બધો કાર્યભાર ભરવાડ સમાજના ભીષ્મ પિતામહ સુરાભાઈ પૂનાભાઈ ભરવાડ કે જેમને આખા ગુજરાતની અંદર શિક્ષણની એક જ્યોત પ્રગટાવેલ છે, એમના જન્મદિવસ નિમિત્તે 107મા જન્મદિવસ નિમિત્તે આજે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર સમગ્ર તાલુકાના 100ની આસપાસ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું આજે જે અમે સન્માન સમારોહનું આયોજન કરેલ છે એની અંદર એના દ્વારા વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારની જે છે એક નવી ચેતના જોવા મળે છે। અને આવા સમારંભો થકી જ જે છે એ વિદ્યાર્થીઓ જે છે એમને આગળનો રસ્તો જે છે એ મળતો હોય છે। ગયા વર્ષે અમે પૂજ્ય ઝાલા ભગતના આશ્રમથી આ કાર્યક્રમની શરૂઆત કરી અને અમને ખૂબ સફળતા મળી। અમને દાતાઓ એટલા મળી ગયા એટલે અમારા ઉત્સાહમાં ખૂબ વધારો થયો છે। આજે કાર્યક્રમ કરીશી તો અમને આવતા વર્ષના દાતાઓ અત્યારે મળી ગયા છે। એટલે આવો નવો સમાજનો સાથ સહકાર મળતો રહે અને વિદ્યાર્થીઓને આવું નવું પ્રોત્સાહન મળતું રહે એવી શુભેચ્છા પાઠવી છીએ। અને આજને સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અને એમના માતા પિતાઓને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ। નમસ્કાર। આજે 2024માં આ જે શૈક્ષણિક સન્માન સમારોહ થયો છે એમના દાતાશ્રીઓ અને જે આ બધા લોકોએ મળીને, અમારા સમાજના વડીલોએ મળીને જે દીકરીઓ અને દીકરાઓ માટે આ જે કાર્યક્રમ યોજ્યો છે એના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમના આ સન્માનથી દીકરીઓને વધુ પ્રોત્સાહન મળશે કે જે સમાજમાં દીકરીઓ શિક્ષણ માટે પાછળ હતી તે હવે આગળ જશે અને પોતાની ઉચ્ચ કારકિર્દી મેળવશે। તે બદલ હું આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને એવી મારી વિનંતી કરું છું કે આવા નવા કાર્યક્રમો કરતા રહો, અમને પ્રોત્સાહન આપતા રહો। રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ, વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ, આપના પોતાના શોરૂમ, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ। 9909951092।